નદી નહીં, રસ્તા પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર. દ્રશ્યો છે આણંદ જિલ્લાના ખંભાતના. આજે ખંભાતમાં વરસ્યો મુશળધાર વરસાદ. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા ખંભાત શહેરમાં રબારીવાસ, સરદાર ટાવર, પાણીયારી સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. સરદાર ટાવર પાસે તો પાણીના વહેણમાં એક કાર તણાઈ. તો આણંદ શહેર સહિત જિલ્લાના સોજિત્રા, પેટલાદ, તારાપુર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો. બોરસદ અને આંકલાવમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ. નડિયાદ અને મૌદામાં 4 કલાકમાં વરસ્યો 4 ઇંચ વરસાદ. તો કપડવંજ, કઠલાલ અને વસો સહિતના તાલુકા થયા પાણી. મુશળધાર વરસાદને લઈ નડિયાદ શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા. શહેરમાં વાણિયાવાડ સર્કલ, ઉત્તર સંડા રોડ, મહાગુજરાત હોસ્પિટલ, રબારીવાસ સહિતના વિસ્તાર પાણી થયા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાયા. વરસાદી માહોલ વચ્ચે કપડવંજમાં બની દર્દનાક દુર્ઘટના. કડિયાવાડ નાકા પાસે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા 15 વર્ષીય કિશોરીનું થયું મોત. કાજલ પરમાર નામની કિશોરી રસ્તા પરથી પસાર થઈ રહી હતી. આ સમયે જ દિવાલ ધરાશાયી થતા તે દિવાલ નીચે દબાઈ ગઈ. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત કાલોલ, હાલોલ, મોરવા હડફ સહિતના તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. કાલોલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો ગોધરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને લઈ ગોધરાના માર્ગો પાણીમાં ગરકાવ થયા. ગોધરા નગરપાલિકા કચેરી, તાલુકા અને જિલ્લા પંચાયત કચેરી અને કોર્ટ પાસેના માર્ગો ઉપર પાણી ભરાયા, જેને લઈ અરજદારો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો આ દ્રશ્યો કાલોલ શહેરના. કાલોલમાં નગરપાલિકા કચેરી પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદી પાણી કાલોલ પાલિકાની કચેરીમાં ઘૂસી ગયા. અહીં વાહનો અડધા ડૂબી ગયા. પાણીના નિકાલ માટે જેસીબી મશીનને લાવવું પડ્યું. બનાસકાંઠા જિલ્લાનો વડગામ તાલુકો, જ્યાં આજે વરસ્યો ધોધમાર વરસાદ. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા વડગામ થયું જળબંબાકાર. સવારથી જ વડગામમાં હતું ઉખળાટભર્યું વાતાવરણ. બપોરે 2 વાગતા જ વરસાદ તૂટી પડ્યો. ભારે વરસાદથી વડગામની મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા. મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી. આ દ્રશ્યો છે વડગામ તાલુકા પંચાયતની કચેરીના. કચેરી પરિસરમાં પાણી ભરાતા અરજદારો અટવાયા. અહીં દર ચોમાસામાં પાણી ભરાય છે, જેને લઈ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અરજદારોને હાલાકી વેઠવી પડે છે. વડગામ તાલુકાના ગામો પણ જળબંબાકાર થયા. મગરવાડા, પીલુચા, કોદરામ, રૂપાલ, મેગાળ સહિતના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. તો આ દ્રશ્યો છે યાત્રાધામ અંબાજીના. ભારે વરસાદથી અંબાજીની બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા. અંબાજીના માર્ગો પાણીમાં ગરકાવ થયા. ઘૂંટણસમા પાણી ભરાતા યાત્રાળુઓને હાલાકી વેઠવી પડી. અંબાજીમાં સવારથી જ બફારો હતો. બપોર બાદ અહીં મુશળધાર વરસાદ વરસ્યો. અમીરગઢ તાલુકામાં પણ થઈ મેઘમહેર. બપોરે 4 વાગ્યા સુધીમાં અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. તો દાંતા તાલુકામાં પણ વરસ્યો વરસાદ. દાંતા તાલુકાના મંડાલી, સનાલી, ભાણપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. સારા વરસાદને લઈ અમીરગઢ તાલુકાના અજાપુરા ગામનો ચેકડેમ છલકાયો. અરવલ્લી જિલ્લો, જ્યાં સતત બીજા દિવસે મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાનું મુખ્ય મથક મોડાસા થયું પાણી. તો માલપુરમાં માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેતા થયા. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણીમાં ગરકાવ થયા. દ્વારકાપુરી વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. પાણીનો નિકાલ ન થતો હોવાથી પડી રહી છે મુશ્કેલી. તો મોડાસા તાલુકાના ઇસરોલ, મરડિયા, ગાજણ, સરડોઈ સહિતના ગામમાં જળબંબાકાર. સરડોઈ ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા. તો માલપુરમાં વરસ્યો મુશળધાર વરસાદ. માલપુરની બજારોમાં પાણીના ધસમસતા પ્રવાહ વહેતા થયા. 1 કલાકમાં 1.25 ઇંચ વરસાદ વરસતા માલપુરની બજારો જાણે કે નદી બની ગઈ. બસ સ્ટેશનની સામે દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. દર વખતે અહીં વરસાદ વરસતા જ દુકાનોમાં પાણી ફરી વળે છે. માલપુર તાલુકાના ગામોમાં પણ મેઘમહેર થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો. ભિલોડા તાલુકામાં પણ મેઘમહેર થઈ. ભિલોડા તાલુકાના શામળાજી, મકરોડા, લીલછા, રીંટોડા, દોડવાણી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદને કારણે દહેગામ પાણી થઈ ગયું. નાંદોલ રોડ, પથિકાશ્રમ, પૂર્ણિમા સ્કૂલ, મોડાસા રોડ, નહેરુ ચોકડી સહિતના વિસ્તારો જળબંબાકાર થયા. દહેગામની બજારોમાં કમર સુધી પાણી ભરાયા. 2 વ્હીલર પાણીમાં લગભગ અડધા ડૂબી ગયા.
અનુરાધા સોસાયટી, હરિઓમ સોસાયટી, વૈભવ કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં પણ નદીની જેમ પાણી વહેતા થયા. ગાંધીનગર રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ગાંધીનગર શહેરમાં પણ વરસ્યો વરસાદ. બપોરે 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ઠેક ઠેકાણે પાણી વહેતા થયા. ગાંધીનગરના G1 થી લઈ K1 વચ્ચેના માર્ગ ઉપર જળબંબાકાર, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા. વરસાદને લઈ અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર પાણી ભરાયા. ભાઈજીપુરા ચોકડી પાસે તો ઘૂંટણસમા પાણી ભરાયા. વાહનો બંધ થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો. સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત પોશીના, ઈડર, વિજયનગર તાલુકામાં વરસ્યો વરસાદ. પોશીનામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, તો હિંમતનગર શહેરમાં મોતીપુરા, સહકારી જીન, છાપરિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી. મોતીપુરા સર્કલથી પોલિટેકનિક ચોકડી સુધી હાઈવે ઉપર પાણી ભરાયા. હિંમતનગર તાલુકાના કાંકડોલ, હરિપુરા કંપા, હડિયોલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ઈડર તાલુકાના ચિત્રોડા, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. બજારમાં નદીની જેમ વહી રહ્યા છે વરસાદી પાણી. દ્રશ્યો છે અમરેલી જિલ્લાના બગસરાના. આજે બગસરા શહેર અને તાલુકાના ગામોમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. 4 ઇંચ વરસાદ વરસતા બગસરા થયું પાણી પાણી. બગસરાના સમડિયાળા ગામની નદીમાં પૂર આવ્યું. નદી પરનો ચેકડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. તો ખાંભા તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ખાંભાના બોરાળા, ચક્રાવા, મોટા બામરણ સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. બોરાળા અને ચક્રાવા ગામમાંથી વહેતા માલણ નદીમાં પૂર આવ્યું. ધારી શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ધારી શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થયા, તો તાલુકાના ગીગાસણ, દલખાણિયા, શિવડ, ગોવિંદપુર, સુખપુર સહિતના ગામ પાણી પાણી થયા. ગોવિંદપુર ગામની પિલુકીઓ નદીમાં પૂર આવતા નદી પરનો ચેકડેમ છલકાયો. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ એવો ખોડિયાર ડેમ, જે ફરી છલકાયો છે. ગીર જંગલ અને ધારી તાલુકામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી પરના ખોડિયાર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડાતા શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા અમરેલી જિલ્લાના 34 અને ભાવનગર જિલ્લાના 12 એમ કુલ 46 ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ખોડિયાર ડેમ ફરી છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પાણીની આવક. ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલી 75,000 ક્યુસેક પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા પાસે તાપી નદી 2 કાંઠે વહેતી થઈ. નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ, જેના કારણે 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા. આ તરફ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. 6 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા ઉમરપાડા પાણી પાણી થઈ ગયું. કામરેજમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો. છોટાઉદેપુર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. કવાંટ અને નસવાડી તાલુકામાં વરસ્યો 2-2 ઇંચ વરસાદ, જ્યારે છોટાઉદેપુર શહેરમાં 1 ઇંચ મેઘમહેર થઈ. કવાંટ તાલુકામાં વરસાદને કારણે નાની ટોકરી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. નસવાડીના પિસાયતા ગામમાં સ્લેબ ભરવા માટેનું સેન્ટરિંગ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું. વરસાદને લઈ નસવાડીના ડુંગર વિસ્તારની પ્રાથમિક શાળા પાણી પાણી થઈ ગઈ. શાળામાં પાણી ઘૂસતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માલ સામાનને બચાવતા નજરે પડ્યા. સતત વરસાદને કારણે નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી 2 કાંઠે વહેતી થતાં કુકાવટીથી વાઘિયા મહુડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કવાંટની સાપણ નદીમાં પણ પૂર આવ્યું. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે રેદણી ગામ પાસે સાપણ નદી 2 કાંઠે વહેતી થઈ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં નદીના પ્રવાહમાં એક યુવતી ફસાઈ. ઉપરવાસમાં વરસાદને કારણે કરા નદીમાં અચાનક પૂર આવ્યું. મોટી ટોકરી ગામ પાસે નદી પાર કરતી વખતે એક યુવતી પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ. ઘટનાની જાણ થતાં પાલિકા, મામલતદાર સહિત પ્રશાસનની ટીમ સ્થળ પર દોડી આવી. અંદાજે 3 કલાકની જહેમત બાદ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વરસાદને લઈને નર્મદા જિલ્લાનું એકતાનગર જાણે કે હિલ સ્ટેશન બની ગયું. ધીમી ધારે વરસાદને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ આહલાદક વાતાવરણ સર્જાયું. નર્મદા જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ. ડેડિયાપાડા તાલુકાના ડુમખલ અને કોકમ ગામમાં ભારે વરસાદ વરસ્યો, જેને લઈ બંને ગામને જોડતા કોઝવે ઉપર નદીના પાણી વહેતા થયા. દાહોદ જિલ્લામાં મેઘમહેર. ફતેપુરા, સંજેલી અને લીમખેડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈ ફતેપુરા થયું જળબંબાકાર.
ફતેપુરાના પોલીસ સ્ટેશન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ફતેપુરા તાલુકાના વડવાસ, પાટવેલ, જગોલા, માધવા, નાદુકોણ સહિતના ગામોમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। વરસાદને લઈ ધરતીપુત્રોમાં આનંદ છવાયો તો સંજેલી તાલુકામાં પણ વરસ્યો વરસાદ। સંજેલીના અણીકા, ચમારિયા, હિરોડા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। દાહોદ જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાનમ નદીમાં પૂર આવ્યું। પાનમ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। દાનપુરના કંજેટા ગામમાંથી પસાર થતી પાનમ નદીમાં 6 લોકો ફસાયા હતા। ઘટનાની જાણ થતાં જ દેવગઢ બારિયાથી ફાયર બ્રિગેડની ટીમ અને વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા। નદીમાં ફસાયેલા તમામ 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા।